નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડના વર્નિયર બીવેલ પ્રોટેક્ટર અને તેની સેફટી વિશે અભ્યાસ કરીશું. વર્નિયર બીવેલ પ્રોટેક્ટર વડે એંગ્યુલર માપ એક્યુરસીમાં લઈ શકાય છે. આગળ આપણે કોમ્બિનેશન સેટના પ્રોટેક્ટર હેડની મદદથી એંગ્યુલરમાં માપ લઈ શકતા હતા, પરંતુ તેના કરતાં વધારે એક્યુરસીમાં માપ લેવા માટે વર્નિયર બીવેલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એંગ્યુલર મેજરમેન્ટ માટે પ્રોટેક્ટર હેડ, પ્લેટ પ્રોટેક્ટર તથા વર્નિયર બીવેલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરી એંગ્યુલર માપ લઈ શકાય છે. અલગ અલગ પ્રકારના પ્લેટ પ્રોટેક્ટરની મદદથી પણ આપણે એંગ્યુલર માપ લઈ શકતા હતા, પરંતુ તેમાં એંગ્યુલર મેજરમેન્ટમાં જોઈએ તેટલી ચોકસાઈ મેળવી શકતા ન હતા. મલ્ટિપલ એંગલ ગેજની મદદથી પણ આપણે અલગ અલગ એંગલ ચેક કરી શકતા હતા, તથા ડ્રીલના કટિંગ એંગલ પણ ચેક કરી શકતા હતા. આકૃતિમાં અલગ અલગ પ્રકારના મલ્ટિપલ એંગલ ગેજ દર્શાવેલા છે. હવે આપણે એક્યુરસીમાં એંગ્યુલર માપ લેવા માટે વર્નિયર બીવેલ પ્રોટેક્ટર વિશે જોઈશું. તો વર્નિયર બીવેલ પ્રોટેક્ટર એ પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની મદદથી એંગ્યુલરમાં 5 મિનિટ જેટલું સૂક્ષ્મ માપ લઈ શકાય છે. વર્નિયર બીવેલ પ્રોટેક્ટરને નિકલ ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવી હાર્ડનિંગ તથા ટેમ્પરિંગ કરેલ હોય છે, જેથી કરીને લાંબા સમય સુધી તેને જાળવણી રાખી શકાય છે. દર્શાવેલ આકૃતિમાં વર્નિયર બીવેલ પ્રોટેક્ટરના ભાગો દર્શાવેલા છે: સ્ટ્રોક, સ્લાઇડિંગ બ્લેડ, ક્લેમ્પ નટ, વર્નિયર સ્કેલ, મેઇન સ્કેલ, પ્રોટેક્ટર ડાયલ. તેમાં આપણે ડિસ્ક વિશે જોઈશું. તો ડિસ્ક
એક ગોળાકાર ભાગ હોય છે જે સ્ટ્રોકની સાથે ફિટ કરેલ હોય છે. ડિસ્ક એ વર્નિયર બીવેટ પ્રોટેક્ટરનો મુખ્ય ભાગ છે. તે ગોળાકાર હોય છે તથા સંપૂર્ણ ડિસ્ક ઉપર 360 ડિગ્રી સુધીનું માપ આપેલું હોય છે. આ 360 ડિગ્રીના 90 ડિગ્રીમાં 4 ભાગ કરેલા હોય છે. બ્લેડને હાઈ કાર્બન સ્ટીલ અથવા એલોય સ્ટીલમાંથી હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરી બનાવેલ હોય છે. તેની લંબાઈ 150 થી 300 મિલીમીટર જેટલી હોય છે. તેનો છેડો 45 ડિગ્રી અને 30 ડિગ્રી વચ્ચે તેની વચ્ચે એક સ્લોટ કરેલ હોય છે. આ સ્લોટને પ્રોટેક્ટર હેડ અથવા સ્ટ્રોક સાથે પિનની મદદથી ગાઈડ કરી શકાય છે. ત્યારબાદ ડાયલ જોઈશું. ડાયલને ડિસ્કની સાથે ડાયલ ક્લેમ્પિંગ નટ વડે જોડવામાં આવેલ હોય છે. તેને ડિસ્ક ઉપર 360 ડિગ્રી ઉપર ફેરવી શકાય છે તથા આ ડાયલ ઉપર 2 સ્ક્રૂ આપેલા હોય છે કે જેના વડે ડાયલને લોક કરી શકાય છે. ડાયલ ઉપર વર્નિયર સ્કેલ લગાવેલ હોય છે. હવે તેના ભાગો વિશે જોઈશું. બેઝ અથવા સ્ટ્રોક. સ્ટ્રોક એ જોબની સપાટીના સંપર્કમાં આવે તે પ્રમાણે બનાવેલી હોય છે. સ્ટ્રોક એ બ્લેડ જેવી રચના ધરાવે છે તથા તેને એન્વાયર સ્ટીલમાંથી બનાવેલ હોય છે. સદર આકૃતિમાં વર્નિયર બીવ પ્રોટેક્ટર વડે રીડિંગ કેવી રીતે લઈ શકાય તે દર્શાવેલું છે. આ રીડિંગ 46 ડિગ્રી અને 20 મિનિટ દર્શાવે છે. હવે આપણે વર્નિયર બીવ પ્રોટેક્ટર નો વિડીયો જોઈશું અને તેમાંથી ભાગો અને માપ કેવી રીતે લઈ શકાય તેના વિશે જાણીશું. સદર વિડીયોમાં વર્નિયર બીવ પ્રોટેક્ટર દર્શાવેલું છે. એરો મારેલો છે તે ભાગને સ્ટ્રોક કહેવામાં આવે છે. સ્ટ્રોક પ્રોટેક્ટર હેડ સાથે
જોઈન્ટ કરેલ હોય છે. સદર ભાગ બ્લેડ છે જેની વચ્ચે ખાંચો કરેલો હોય છે તથા તેને 360 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. સદર ભાગને પ્રોટેક્ટર હેડ કહેવામાં આવે છે. તેની પર ડિગ્રીના આંકા અંકિત કરેલા હોય છે. ત્રણસો 360 ડિગ્રી સુધી આંકાઓ અંકિત કરેલા હોય છે. આ આંકાઓને સહેલાઈથી વાંચી શકાય તે માટે મેગ્નિફાઇંગ ગ્લાસ ફિટ કરેલો હોય છે જેથી એક્યુરસીમાં માપ લઈ શકાય. સદર લોકિંગ સ્ક્રૂ છે જેનાથી બ્લેડને ડિસ્ક સાથે લોક કરી શકાય છે. કોઈ પણ માપ લઈ બંધ કરવા માટે લોકિંગ સ્ક્રૂ આપેલો હોય છે જેની મદદથી લોક કરી શકાય છે. ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ જેની મદદથી લોક કરી શકાય છે. સ્ટ્રોક જોબને સ્ટ્રોક અને બ્લેડ વચ્ચે પકડી તેની સરફેસ ટચ થાય તે રીતે રાખી લોકિંગ કરવામાં આવે છે અને મેગ્નિફાઇંગ ગ્લાસથી માપ વાંચી શકાય છે. આ હેક્ઝાગોનલ હેડ સ્ટ્રોકની સાથે એક્યુટ એંગલ એટેચમેન્ટ પણ ફિટ કરી શકાય છે. હવે આપણે તેનું એક રીડિંગ જોઈશું. જ્યાં આગળ 30 ડિગ્રી દેખાય છે, પ્રોટેક્ટર હેડ ઉપર 30 ડિગ્રી માપ દેખાય છે. ત્યાંથી તે માપ આગળ વધતું જાય છે 40, 50, 60 તથા વર્નિયર સ્કેલ દર્શાવેલ છે જે 0ની બંને બાજુ 60 5 ડિગ્રીમાં 60 ડાબી બાજુ તથા 60 જમણી બાજુ મિનિટમાં વહેંચેલા હોય છે. માપ જોઈએ તો 40 પછીનો આગળનો કાપો 45, 46 બેની વચ્ચે છે. એટલે કે પ્રોટેક્ટર હેડ ઉપરનું આખા ડિગ્રીનું માપ છે 45 ડિગ્રી. ત્યારબાદ વર્નિયર સ્કેલ ઉપર 0થી જે સાઈડે માપ વધતું જાય તે સાઈડ માપ જોવાનું છે અને કયો કાપો વર્નિયર સ્કેલ અને પ્રોટેક્ટર સ્કેલ સાથે મેચ થાય છે સંપૂર્ણ તે ચેક કરવાનું છે તથા કયો કાપો મેચ થાય છે 0થી. તો 0 પછીનો 45મો કાપો પ્રોટેક્ટર સ્કેલ અને વર્નિયર સ્કેલનો મેચ થાય છે જેથી તે માપ થશે 45 મિનિટ. એક કાપાનું માપ 5 મિનિટ છે. બીજું માપ જોઈએ 0થી 10 ડિગ્રી વર્નિયર સ્કેલનો 0, 1, 2, 3, 4 અને 5 બેની વચ્ચે છે. એટલે કે 10 પછી 4મો કાપો એટલે 14 ડિગ્રી આખી આપેલી છે તથા વર્નિયર સ્કેલ ઉપર 5 મિનિટના કાપાની અંતરે જે સાઈડે ડિગ્રીનું માપ વધતું જાય છે તે સાઈડે કયો કાપો મેચ થાય છે તે જ જોવાનું છે. તેમાં 1, 2, 3, 4, 5, 6,
છઠ્ઠો કાપો મેચ થાય છે। એક કાપાનું માપ 5 મિનિટ છે, છઠ્ઠો કાપો છે માટે તેનું માપ થશે 30 મિનિટ। એટલે આ આખું માપ થશે 14 ડિગ્રી અને 30 મિનિટ। બીજું એક માપ જોઈએ, તેમાં આખી ડિગ્રી 26 આપેલી છે, એટલે આખું માપ ડિગ્રીનું થશે 26 ડિગ્રી। ત્યારબાદ વર્નિયર સ્કેલ અને પ્રોટેક્ટર સ્કેલનો કાપો મેચ થાય છે 45 પછીનો 46મો કાપો, 45 પછીનો 50મો કાપો, એટલે કે આ માપ થશે આપણું 26 ડિગ્રી અને 50 મિનિટ। સામેની બાજુ 5 અને 5 10 મિનિટનો કાપો મેચ થાય છે, પરંતુ તે આપણે જોવાનો નથી, વધતી ડિગ્રી બાજુ જોવામાં આવે છે, જેથી કરીને 45 પછીનો 50 માપ અહીંયા વાંચી શકાય છે। ચાર હવે આપણે રીડિંગ પ્રેક્ટિસ આગળ જોઈશું। અહીંયા 54 ડિગ્રી અને 25 મિનિટનું માપ આપેલું છે। 50 પછીનો ચોથો કાપો મેચ થાય છે મેઇન સ્કેલનો વર્નિયર સ્કેલના 0 સાથે, તથા વર્નિયર સ્કેલનો 5 મિનિટનો કાપો મેચ થાય છે, જેનું માપ થાય છે 25 મિનિટ, એટલે કે 54 ડિગ્રી અને 45 મિનિટ માપ વાંચી શકાય છે। બીજું માપ છે 60 ડિગ્રી અને 55 મિનિટ, તે આપણે જોઈ શકીએ છીએ। એંગ્યુલર મેજરમેન્ટમાં આપણે વર્નિયર બેર પ્રોટેક્ટરની મદદથી હેક્ઝાગોનલ, ડોવટેલ, ઇન્ટરનલ, સ્ક્વેર સ્લોટ, એંગ્યુલર મેજરમેન્ટ લઈ શકીએ છીએ, જે આકૃતિમાં અલગ અલગ બતાવેલું છે। સ્લોટ, ડોવટેલ ગ્રુવ વગેરે। જોબ એંગલ મેજરમેન્ટ અહીંયા બતાવેલું છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ। વર્નિયર બેડ પ્રોટેક્ટરને ઉપયોગ કર્યા બાદ તેની સાવચેતી માટે શું શું પગલાં લઈશું અથવા તેની સાવચેતી કેવી રીતે રાખીશું તે બાબતો જોઈશું। સાવચેતી: વર્નિયર બેડ પ્રોટેક્ટરનો મેગ્નિફાઇંગ ગ્લાસ છે, તે કોઈ કટિંગ ટૂલ સાથે અથડાય નહીં અથવા જોબ સાથે અથડાય નહીં તેની કાળજી રાખવી, તથા સદર ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી તેને
કટિંગ ટૂલ્સ સાથે પણ મૂકવું જોઈએ નહીં. તેનો ઉપયોગ ખરબચડી સપાટી પર કરવો નહીં, કારણ કે ખરબચડી સપાટી પર કરવાથી તેની મેજરિંગ ફેસીસમાં ક્રેચીસ પડી જવાનો તથા ડાયલ પર ક્રેચીસ પડી જવાનો ભય રહે છે. કાર્ય પૂરું થયા બાદ તેને સાફ કરી ઓઇલિંગ કરી તેના યોગ્ય જગ્યાએ અથવા યોગ્ય બોક્સમાં મૂકવું. રીડિંગ લેતી વખતે લોકિંગ સ્ક્રૂને લોક કરવું. તેની મેજરિંગ સરફેસ પર ક્રેચીસ પડે નહીં તેની કાળજી રાખવી. અત્યારે આપણે વર્નિયર બીમ પ્રોટેક્ટર વડે માપ લેવાની રીત તથા તેની સાવચેતી વિશે જોયું. આભાર.